આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સમગ્ર વિશ્વ સ્ત્રી શક્તિ નેતૃત્વ અને સંકલ્પને સલામ કરી રહ્યું છે। આ દિવસે દરેક ક્ષેત્રમાં મહિલાઓની સિદ્ધિઓને યાદ કરવામાં આવે છે। આણંદ જિલ્લો આ દ્રષ્ટિએ અનોખું ઉદાહરણ છે, જ્યાં જિલ્લા પંચાયતથી લઈને કલેક્ટર કચેરી સુધી મહિલા અધિકારીઓ રાજ્ય સરકારની યોજનાઓને ગામડાઓ સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। ગ્રામ્ય વિકાસ, શિક્ષણ, આરોગ્ય, મહિલા બાળ વિકાસ અને સમાજ વિકાસ જેવા ક્ષેત્રોમાં મહિલાઓ કાર્યરત રહી ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને નવી ગતિ આપી રહી છે। જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિ IASના નેતૃત્વ હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારી રૂબી સી રાજપૂત અને કિંજલ દેસાઈ, શિક્ષણ ક્ષેત્રે અર્ચનાબેન પ્રજાપતિ, કુપોષણ સામે તેજલબેન ગોસ્વામી, આરોગ્ય ક્ષેત્રે ડોક્ટર પૂર્વી નાયક, સમાજ કલ્યાણમાં વંદનાબેન સુતરિયા, આંકડાકીય વિભાગમાં કોકિલાબેન અંકોલિયા અને વર્ષાબા ઝાલા જેવી મહિલા અધિકારીઓ સતત સેવા આપી રહી છે। કલેક્ટર કચેરીમાં નાયબ કલેક્ટર હેતલબેન ભાલિયા અને જિલ્લા પુરવઠા અધિકારી જિજ્ઞાસ શાહ નાગરિકોની સમસ્યાઓનો નિરાકરણમાં સક્રિય છે, જ્યારે ચૂંટણી કામગીરી માટે અનિતાબેન લાંછુન જેવી અધિકારી કામગીરી સંભાળી રહી છે। શિક્ષણ, રોજગાર, વન બાગાયત, મત્સ્યોદ્યોગ અને મહેસૂલ ક્ષેત્રોમાં પણ મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે, જેમ કે કામિનીબેન ત્રિવેદી, મીનાક્ષી ચૌહાણ, પ્રિયંકાબેન જોશી, હેમાંગી મોદી, સ્મિતાબેન પિલ્લઈ, બિંદિયા ઠક્કર, અવનીબેન ચૌહાણ, કાયદા અને વ્યવસ્થામાં નાયબ પોલીસ અધિક્ષક રિદ્ધિ ગુપ્તે, માર્ગ મકાન વિભાગમાં કૃતિબેન જોશી, મહેસૂલમાં ધૃતિબેન સોની, તાલુકા વિકાસમાં જેનીબેન ગઢવી સેવા આપી રહ્યા છે। આણંદ જિલ્લામાં આ મહિલાઓએ સાબિત કર્યું છે કે સંકલ્પ, સમર્પણ અને સંવેદનશીલતા સાથે કાર્ય કરીને વિકાસને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકાય છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આ તમામ અધિકારીઓને સલામ, જેમના પ્રયત્નોથી જિલ્લાના વિકાસને નવી દિશા મળી રહી છે।